કે સાહેબે આપણને અહીંયા તક આપી. મારા માટે તો આજે ગૌરવ આનંદ શું કહી શકાય એવા શબ્દો જ મારી જોડે નથી એના માટે કે જે સ્કૂલની અંદર હું બી તમારી જેમ ચડ્ડી પહેરીને ભણેલો, અહીંયા આ સ્કૂલમાં જ ભણેલો છું અને અહીંયા જ ભણેલો છું અને અહીંયા જ બેસીને ભણેલો છું એમ કહીએ તો ચાલે. કારણ કે ત્યાં આગળ અમારું જે ક્લાસ હતો અહીંયા જ હતું, પહેલાં 3 ક્લાસ હતા એમાં અહીંયા જ ભણેલો. અને એ વખતે અંબાલાલ સાહેબ કરીને પ્રિન્સિપાલ હતા, પછી કિમનભાઈ હતા એક, પછી શંકરભાઈ સાહેબ આપણા ગામના જ હતા, એ ગણિત હતા, અને સવિતાબેન, નામ તો લગભગ 90% બધા યાદ છે. બરાબર, સવિતાબેન હતા, પછી લક્ષ્મીબેન હતા, અને બધા ઘણા સાહેબો. પણ આજે એમને યાદ કરીને મારા અંદરથી એવી આનંદની લાગણી અનુભવું છું કે સાહેબોએ કદાચ મને ભણાયો નહીં ભાઈ, પણ સાહેબો મને કદાચ એવું કરી નાખ્યું કે તમને જે ભણાવે બધું યાદ જ સાહેબ એવું ભણાવતા. અને ગુરુજનોનો આભાર સિવાય આપણી જોડે કશું ના હોય. કારણ કે જે જગ્યાએ આપણે અહીંયા ભણ્યા ત્યારે ઈસરો શું, એ વખતે ઈસરો લગભગ 71ની આસપાસ ઈસરોની સ્થાપના થયેલી.